આજ તો ઘરેથી નીકળી ગયા ને પછી આવી ગયા આપણે મંદિરે. એ પણ રાજકોટનું જૂનામાં જૂનું. તો આ કયું મંદિર છે? તો હું કે મિત્રો મજામાં ને? તો ફરી સ્વાગત છે આપનું મારા મસ્ત મજા નવા મિની વ્લોગમાં. ને જો આપણે સવારમાં આપણે જવાનું છે બહાર, તો ગાડીને કરી લીધી ચાલુ ને ચાલો હવે જઈએ. આપણે આવ્યા છીએ ટાણે ઢોલરા રામાપીના મંદિરે દર્શન કરવા માટે. ચાલો દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવું. કોમેન્ટમાં જય રામાપી લખતા જાજો. ને જો જય રામાપી બાપા, તમે પણ દર્શન કરી લ્યો. કેમ કે અહીંયા અંદર વિડીયો શૂટિંગ કરીને મનાય છે એટલે આપણે જારીથી જ કર્યું હતું. ને પછી જો આપણે આવ્યા હતા જૂનું મંદિર છે અહીંયા, ને અહીંયા જો જારીને હું ફિટ કરી દીધું છે. અને જો ધજા ફરકે છે. ચલો કોમેન્ટમાં જઈને આપી લખતા જજો, તમે પણ દર્શન કરી લ્યો. ને જો પછી આપણે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. ને વાગી ગયા 11 જેવું થવા આવ્યું છે. જો મિત્રો પછી ઘરે આવીને આપણે વળી ગયા ઇસ્ત્રી કરવા માટે. ચાલો ઇસ્ત્રી કરી લઈએ ફટાફટી, એમ કે ઇસ્ત્રી કરવા પડે ને, વેકેશન હાલે કંઈક તો કામ કરશું ને. ઓલું તો શું હતું આપણે ચોપડા ઉતારતા ને કરતા, હવે તો એવું કંઈ કામ નથી. આ વેકેશનમાં મોજ કરવાની મજા આવે. જો પછી આપણે નીકળી ગયા બપોરે ગાડી લઈને બહાર જવા માટે. તમને ખબર છે એઝ ઇટ ઇઝ આપણે મમ્મીને બપોરે કસરત કરવા માટે લઈ જવાના હોય છે ફિઝિયોથેરાપી આગળ. તો ચાલો જઈએ. ને જો આપણે આવી ગયા ને ગાડીને કરી લીધી મસ્ત મજાની પાર્ક. ને ચાલો હવે જઈએ. ને જો આપણે આવી ગયા લિફ્ટમાં ડાયરેક્ટ. ને જો લિફ્ટ ચાલુ છે ને હવે ઉપર. તો ને જો પછી આપણે કસરત કરાવીને પછી આવતા હતા ને આપણે રસ્તામાં દેખાય કે મસ્ત મજાની કેરી. તો આપણે જો કેરી ઉપાડી આવ્યા છીએ. તમને કેરી ભાવે કે નહીં એ કહેજો. ને જો મસ્તની પીળી કેરી છે. હાલો હવે તો ખાઈ નાખ્યો કેરીનો રસ કરીને. હા હું કેસર કેરી છે ભાઈ ભાઈ. હાલો ખાવી હોય તો આવી જાજો. ને જો પછી આપણે બેસી ગયા હતા ફ્રેન્કી ખાવા માટે. મમ્મીએ બનાવી હતી મસ્ત મજાની ફ્રેન્કી. તો ચાલો ખાઈ લઈએ. ને હું આ ફ્રેન્કી ખાઈ લઉં ને ત્યાં સુધીમાં તમે મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો. અને હવે મળશું આપણે નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.